શહેરમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની મહિલા કર્મચારીઓ દ્વારા મહિલા દિવસના ઉપલક્ષમાં એમસી હાઈસ્કૂલ ખાતે સેનિટરી નેપકિનનું વિતરણ કરવામાં આવ્યું હતું। માસિક ધર્મ એટલે કે સ્ત્રીના જીવન સંબંધિત એક મહત્વની બાબત। સામાન્ય રીતે 12 થી 14 વર્ષની વચ્ચેની ઉંમરમાં આ પ્રક્રિયા શરૂ થઈ જાય છે, જેને પીરિયડ્સ તરીકે ઓળખવામાં આવે છે। પહેલીવાર આવતા માસિક ધર્મ કોઈપણ યુવતી માટે એક ચિંતાનો વિષય બની શકે છે। છોકરીઓને લોહી અને તરલ પદાર્થ જોઈને તણાવ અને ભયનો અનુભવ થઈ શકે છે। આજે ભારત દેશનો વિકાસ થઈ રહ્યો છે, છતાં અમુક ઘરોમાં આજે પણ પીરિયડ્સને લઈને ઘણી યુવતીઓ તથા તેમના પરિવારમાં ખોટો ભય અને અંધશ્રદ્ધા જોવા મળી રહ્યા છે। પીરિયડ્સ દરેક યુવતીને કિશોરાવસ્થાથી શરૂ થઈ જાય છે। ભારતમાં આજે પણ લોકો પીરિયડ્સ વિશે ખુલીને વાત કરવામાં અચકાય છે, અને જો ભૂલથી આ બાબત પર ઘરવાળાની વચ્ચે વાત નીકળી જાય તો લોકો તરત જ વાત બદલી નાખવામાં આવે છે। સેનિટરી નેપકિન કે સેનિટરી પેડ, જેને પીરિયડ્સ દરમિયાન મહિલાઓ માટે સુરક્ષા કવચ ગણવામાં આવે છે, ત્યારે આજે પણ ઘણી દીકરીઓ અને મહિલાઓ માસિક ધર્મ વખતે સેનિટરી નેપકિનનો ઉપયોગ કરતી જ નથી, અને તેઓ ખોટી માન્યતાઓ ધરાવે છે। સેનિટરી પેડ વાપરવા માટે સ્ત્રીને જાગૃત કરવી ખૂબ જરૂરી છે। તે હેતુસર અને વિશ્વ મહિલા દિનની ઉપલક્ષમાં આજે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવભાઈ પવડેના પ્રેરણાથી મંડળીના બહેનો દ્વારા વડોદરા શહેરની સલાટવાડા વિસ્તારમાં આવેલ એમસી હાઈસ્કૂલમાં ભણતી દીકરીઓને વિનામૂલ્યે સેનિટરી પેડનું વિતરણ અને સેનિટરી નેપકિન પહેરવાથી થતા ફાયદાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આવનારા દિવસોમાં સરકારી સ્કૂલમાં ભણતી દીકરીઓને વિનામૂલ્યે સેનિટરી નેપકિન આપવામાં આવશે, તેની જાણ મંડળીના સભ્ય દ્વારા કરવામાં આવી હતી। છત્રપતિ શિવાજી મંડળીના અંતર્ગત અમે આ કાર્યક્રમ હાથ ધરેલ છે। આ કાર્યક્રમમાં અમે સેનિટરી પેડ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છીએ। આ કાર્યક્રમ અંતર્ગત અમે ઘણી બધી સરકારી શાળાઓમાં જઈને તેમને સેનિટરી પેડનો ઉપયોગ કેવી રીતે કરવો, થ્રો કેવી રીતે કરવું, એના પ્રત્યે અવેરનેસ પ્રદાન કરવાના છીએ। તદ ઉપરાંત અમે સાડી વિતરણનો પણ પ્રોગ્રામ રાખેલ છે।